આ અમારા ને આશીષભાઈ, ખાસ અમારા મિત્ર ભાવેશભાઈ. શું કે ભાવેશભાઈ, હું લઈને જવાનું ખબર? રસિકભાઈ નો સ્કોર્પિયો લઈને. દેશ ભક્તિ પ્રત્યે કઈક થઈ જાય. જય હિન્દ, જય હિન્દ, જય ભારત. વાંધો નહીં, આમ જો ખાલી છે ને. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું નવો બ્લોગ. મને કેમ છો બધા ભાઈ? મજામાં ને મજામાં જ હશો ભાઈ. ઘણા સમય પછી આપણો નવો બ્લોગ આવી ગયો છે, તો ભાઈ તમારું આ બ્લોગમાં બધાનું હાર્દિક 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 સ્વાગત છે. બપોરના વાગી ગયા છે 3:30 અને આપણે નાઈને થઈ ગયા છીએ મસ્ત મજાનું રેડી. કેમ કે આપણે જવાનું છે બારે. તમને ખબર હોય કે આપણે બારે જવાનું એટલે બ્લોગ સ્ટાર્ટ કરી જ નાખી. આજે છે બીજ અને આપણે જવાનું છે ત્યાં રણુજા. કોણ કોણ જાય છે ને કોની હારે જાય છે ને શું લઈને જાય છે એ જોવા માટે તમારે બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાવવું પડશે. તો ચાલો જોડાઈ રહીજો. જય માતાજી. અત્યારે અમે ને રસિકભાઈ ની ઘરે આવી ગયા હતા ને રસિકભાઈ જો એરિયા. રસિકભાઈ, આ અમારા ને આશીષભાઈ જો ખોઈલો હે તો જાય દુકાને એમની. અને અભયભાઈ ને ખાસ અમારા મિત્ર ભાવેશભાઈ. શું કે ભાવેશભાઈ? અને પહેલી વાર એવી ટ્રીપ બની છે કે અમારે ને મોટા મોટા ક્રિએટર આરે. રામ રામ સીતારામ. પહેલી એવી અમારી ટ્રીપ બની છે કે જેને મોટા મોટા સ્ટાર આશીષભાઈ છે, ભાવેશભાઈ છે, રસિકભાઈ છે, અમારા બધા ભેગું જવાનું. અમારે ક્યાં રણુજા જવાનું ભાઈ. આજે છે બીચ, તો રામાપીરના દર્શન કરવા માટે. તો ચાલો નીકળીએ. હું લઈને જવાનું ખબર? રસિકભાઈ નો સ્કોર્પિયો લઈને. તમે તો આવો ને ભેગા, તો વાંધો નહીં. હલો ફટાફટ તેને હવે બેસી જાય નીકળી સીધા રણુજા જવા માટે. હજી અમે ને લોકો રસ્તામાં ને ઊભા રહી ગયા. એનું કારણ કહું, અમારા ભાવેશભાઈ ને વિડીયો શૂટિંગ કરવાનું છે એકાદી રીલનું. કાલે ને 15મી ઓગસ્ટ ને તો ભાવેશભાઈ ને 15મી ઓગસ્ટ માટે મસ્ત મજાનો ડાયલોગ તૈયાર કર્યો છે. એ ભાવેશભાઈ બોલશે ને આવતીકાલે અપલોડ કરશે મારા ખ્યાલથી. તો મેં ગાડીને અહીંયા પાર્ક કરી દીધી છે, જોઈ લ્યો. બનાવો ને આશીષભાઈ, હાલો ને. આજે અમે જોઈશું કે ભાવેશભાઈ ને કેવો ડાયલોગ બોલે. બરોબર, કાલે ઓલું હોય ને 15મી ઓગસ્ટ, એના માટે દેશ ભક્તિ પ્રત્યે કઈક થઈ જાય. જય હિન્દ, જય ભારત. આ દેશના નાગરિક આપણે કાલે ભક્તો પ્રેમીને બધાને જણાવવાનું કે નિખાવે બધાની આજુબાજુ નિખાવે ને હરિયાળી દો, કેમ કે નાસ્તો આપશે લાડવા. હાલો તમે શૂટિંગ ચાલુ કરો ને. હાલો ને, અમારે જોવું છે તમારે એકાદી વિડીયો. તમે કયો દેશભક્તિ માટે કઈ? મને એવું કાંઈ ન આવડે. દેશભક્તિ નું એકાદી ગીત ગાઈ નાખવાલો. મને આવડતું જ નથી. આતંકવાદી પાકિસ્તાન થી આવ્યો ફોટો આપણે આયા કરવી, એને કઈ આવડે જ નહીં. કઈ નહીં બેલો અમારે ને ના. રસિકભાઈ જો આમ દેશભક્તિ ના કપડા સારા પહેર્યા. કાલ માટે પહેર્યા. વાહ, વ્હાઈટ પહેર્યો ને કાલ કેસરી નીલો અને વટલો આજે પહેરી લીધો. વટલો અને પરમદી છે ને ઓલું કોફી કલર નું હોય ને, કોફી નું હોય, બ્લુ કલર નું હોય. બ્લુ કલર નું હોય ને એ પરમદી. ઈ તો આ બ્લુ જોઈ રહી સામે. ઝંડો તો ન્યાય છે ભાઈ, કેસરી સફેદ લીલો. એમાં ભાવેશભાઈ ને ડાયલોગ બાયલોગ મસ્ત મજાનો બનાવી લે. અને શૂટિંગ કેવું કરે ને હમણાં તમને બતાવું. જો રીલનું શૂટિંગ કેવી રીતે થાય નહીં, કારણ કે મારું રીલનું શૂટિંગ અને હું કોઈને બતાવ્યું નથી હજી. આજે એનું ભાવેશભાઈના રીલનું શૂટિંગ તમને બતાવીશ. તો ચાલો હમણાં જોડાયા રહ્યો. આશીષભાઈ લગભગ બોમ્બ ફેંકવાની તૈયારી કરી રહ્યા છે કે દેશની બારે કદાચ બોમ્બબારી થાય તો કઈ રીતે બોમ્બ ઘા કરવો. એટલે દેશભક્તિના બધા લોકો આપણી ભેગા છે, કઈ ટેન્શન લેવાની વાત નથી. અમારા ધારાસભ્યને ફોન આવી ગઈ, વાત કરી લે ત્યાં લગી. અમારે લોકોને જવાનું હતું રણુજા, પણ અમે આવી ગયા અત્યારે હરી પર. એનું કારણ એ કે અમારે રસ્તામાં કને હગાવાલાના ઘરે ગયા ને તો ત્યાં બેહાઈ થોડુંક વધારે ગયું હતું ભાઈ. રસિકભાઈના બેનના ઘરે ગયા હતા ને તો થોડુંક બેહવામાં ને ટાઈમ વયો ગયો, તો ત્યાં મોડું જ થઈ જાય એમ હતું. તો અમે લોકો છે ને આવી ગયા રામાપીરના દર્શન કરવા માટે. મને લાગે અલગતે રામાપીરનો હુકુમ નહીં હોય રણુજા જવાનો,
બીજી વાર થાય છે ત્યારે અમે બધા પાછા જઈશું પાકું ને રસિકભાઈ કીધું હા, એમ. હું જીવી તે કહી દઈએ તમે લાગે તો તીર બાકી જય રામાપીર. હાલો કાંઈ વાંધો નહીં, અંદર જઈને તમે દર્શન કરી દો રામાપીરના ને અમે પણ દર્શન કરી લઈએ. ક્યાં ગયા ભાવેશભાઈ? ક્યાં ગયા? બાર વયા ગયા ભાવેશભાઈ અમારા સેલ્ફી લે કે ને તમને? અરે પાકું પાકું આવી જાઓ, બધા આવી જાઓ. રામાપીરના મસ્ત મજાના દર્શન કરી લીધા ને ભાઈ ને બધા લોકોને ભાવેશભાઈના ફેન મળી ગયા. જો તમને બતાવી બાળી લઈ ભાઈ, આપણે અહીંયા પિક્ચર બનાવવાનું છે હજી. અમારા આશીષભાઈના મિત્રો મળી ગયા. ફોટા ફોટા પાડી લીધા ને આશીષભાઈ? ફોટા પાડ્યા ને તો વાંધો નહીં. આમ જો ખાલી છે ને. વાહ, અમારા ભાવેશભાઈના મિત્રો મળી ગયા. નાના નાના મિત્રો આવ્યા બધા. હાલો, આ લોકો અત્યારે ફોટો શૂટ કરે. પછી અમે એકાદી ને ફોટો તો પાડવો જોઈએ. લઈ લ્યો ભાઈ મંદિર અહીંથી. અને આ બાજુ હાલે ભજન હો ભાઈ. અને પાછળની બાજુ એ ભાઈ, આ બાજુ આમ જતા ને પ્રસાદીની વ્યવસ્થા છે. જોઈ લ્યો ખાલી. સિસ્ટમ એમ કે નહીં કે ભાઈ આશીષભાઈ અમને લોકોને ને રસ્તામાં લાગી ગઈ ભૂખ. તમે લોકોને નાસ્તો કરવા માંડ્યા ને ત્યારે આવી ગયા. ક્યાં લઈ આવ્યા ની મને નથી ખબર. રસિકભાઈ લઈ આવ્યા. આશીષભાઈ મારું ભાઈ નાસ્તામાં ધ્યાન આપવું. તમને કચોરી કેવી લાગી? કચોરી હારી હે તો ચટણીમાં વાંધો? ના, ચટણી બરોબર. ટોપના પેટના કહેવાય, સમજાવો? ટોપના પેટની હે બધી. હા, તમારે? આપણે આવે ફરાળી ચિપ્સ. ફરાળી ચિપ્સ. અમારા ભાવેશભાઈ ને તૈયારી કરે વિડીયો ઉતારવાની ને આપણે ખાવામાં ફોકસ કરવાનું હોય અત્યારે મેન. કચોરી ખાઈ લઈ તો હાલો મળીએ આગળ. રસિકભાઈ ની ઘરે અમે આવી ગયા હતા ને મસ્ત મજાનું જમીન ને અમે આવી ગયા રસિકભાઈ ના રૂમમાં ભાઈ. અને આ કોને ખબર? રસિકભાઈ ના પુત્ર. શું નામ હે? ક્યામાં ખુશીઓ. ને આ કોણ હે? રસિકભાઈ ને ભાવેશભાઈ ને આયા કણે ને ગેમ જમાવી. જો તમને બતાવી દઉં. ચક્કુભાઈ ઘરમાં જુગાર રમવાની ઓલું આવી એક્શન કયું પરમિશન આપી દીધી હે ને એના હિસાબે આ લોકો આઈને ચાલુ કરી દીધું. આશીષભાઈ એ એક અભયભાઈ ને આ ચક્કુભાઈ. એટલે જે કાર્યવાહી થાય 3 માથે કરજો, અમારી માથે કરતા નહીં. અમે માન સુઈટાઈ. તારે હું કહેવાનું હતું? મેં તને કાંઈક કીધું હતું કે આજ પૈસા ને એવું ક્યાં રાખો? બધી પેટીમાં. રસિકભાઈ ફાકી બનાવે પેટીમાં. અમારા રસિકભાઈ ના સૌથી નાના પુત્ર હો ભાઈ. થોડા કને વાયડા છે ફૂલ. હા માને બધી છોકરી વિડીયો જોઈશે તારે. નિશાળમાં નિશાળે તોફાન કરે છે? કઈ નિશાળમાં ભણે? મુરલીધર માં ભણેશ ને? ત્યાં કોઈ તને ઓળખે? તને? મને ઓળખે? મને લ્યો આ આબરૂ કાઢી ભાઈ. ને તો મારી તમે બાય બાય કહી દઈશ. બ્લોગ ને પૂરો કરી નાખો. વિડીયોમાં લાઈક કરો એમ તો હવે વિડીયો નો લાઈક એક કહી દે ખાલી. કેને લાઈક કરો, વિડીયોમાં લાઈક કરો એવું કહી દે ખાલી. હાલો તો ભાઈ ને આપણો બ્લોગ ને અહીંયા જ પૂરો કરી નાખી. તમને બ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. જેટલા ચેનલમાં નવા હોય ને બધાને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.